મિત્રો, મારું નામ મીના છે અને મારી ઉંમર 50 વર્ષની છે। આજે હું તમને જે વાત જણાવવા જઈ રહી છું તે એક સત્ય ઘટના છે। આ બનાવ મારી સાથે 6 મહિના પહેલા બન્યો હતો। મારી એક દીકરી છે જેના લગન મગન સાથે થઈ ગયા છે। છગન અમારા જ ગામમાં રહી છે। એક દિવસ અચાનક હું રમણના ઘરે ગઈ। મારી પાસે તેના ઘરની એક ડુપ્લિકેટ ચાવી પણ છે, કારણ કે હું અવારનવાર તેના ઘરે આવતી જતી। મારા જમા માઈ મગન અને મારી દીકરી પાયલ બંને સરકારી ખાતામાં નોકરી કરે છે। આજે રવિવારનો દિવસ હતો એટલે બંને ઘરે હતા। હું તેના ઘરે પહોંચી અને મારી ચાવીથી તેના ઘરનો દરવાજો ખોલ્યો। રમણ અને પાયલ બંને પોતાના રૂમમાં લૂડો રમતા હતા અને આનંદ કરતા હતા। દરવાજો ખુલ્લો હતો એટલે મેં એની રમત અને એનો આખો કાર્યક્રમ જોઈ લીધો। આ જોઈને હું પણ ભાન ભૂલી ગઈ। હું એકદમ પાગલ થઈ ગઈ, કારણ કે હું ઘણા સમય પહેલા વિધવા થઈ ગઈ હતી। મારા પતિનું અવસાન થયું તેને ઘણો સમય થઈ ગયો હતો, એટલે મેં પણ ઘણા સમયથી લૂડો રમવાની મજા નહોતી લીધી, જે મજા અત્યારે તે લોકો લઈ રહ્યા હતા। હું દરવાજાની પાછળ ઊભી રહીને તેને છુપાઈને જોવા લાગી। ત્યાં અચાનક મારા છગન જમાઈ મને જોઈ ગયા, એટલે તેણે તેની રમત અધૂરી મૂકી અને મારી દીકરીને કહ્યું, "અરે જાનું, બાર તો જો, તારા મમ્મી આવ્યા હોય એવું લાગે છે।" મારી દીકરી બહાર આવી અને મારી દીકરી રાજી ખુશીથી મને મોઈ। હવે બપોરના 4 વાગી રહ્યા હતા એટલે પાયલ બોલી, "મમ્મી તમે અહીંયા બેસો, હું તમારા માટે ચા બનાવું છું।" પણ ઘરે દૂધ નહોતું એટલે મારા રમણ જમાઈ બોલ્યા, "હું નીચે જઈને દૂધ લઈ આવું, તમે ગેસ ચાલુ કરો." તા પાયલે કહ્યું, "તમારે નથી જવું, તમે બેસો, મારે તે દુકાનવાળા સાથે આગળનો હિસાબ પણ સમજવાનો છે, એટલે હું જાઉં છું." પાયલ નીચે દૂધ લેવા ગઈ એટલે ઘરે હું અને રમણ જમાઈ બંને એકલા હતા। રમણ જમાઈ મારાથી શરમાતા હતા, કારણ કે હું તેને સવારે લૂડો રમતા જોઈ ગઈ હતી। ત્યારબાદ મેં રમણ જમાઈ પાસે માફી માંગી અને કહ્યું, "રમણ જમાઈ, મને માફ કરી દેજો, હું કટાણે ઘરે આવી ગઈ." એટલે મારા રમણ જમાઈ બોલ્યા, "એમાં કાંઈ વાંધો નહીં, આ પણ તમારું જ ઘર છે, તમને જ્યારે પણ મન થાય ત્યારે આવી જવાનું." એટલામાં પાયલ દૂધ લઈને ઘરે પાછી આવી અને તેણે ચા બનાવી। અમે બધા સાથે બેઠા અને ચા પીતા વાતો કરી। સાંજનો સમય થયો અને બધા સૂઈ ગયા। એ રાત્રે મારા મગન જમાઈ અને દીકરી બાજુની રૂમમાં સૂતા હતા। મારો રૂમ તેની એકદમ બાજુમાં જ હતો। બીજે દિવસે આખા દેશમાં લોકડાઉન લાગી ગયું। મોદી સાહેબે બધાયને હુકમ કરીને કહ્યું કે કોઈ પોતાના ઘરેથી બહાર નીકળી શકતું નહોતું, એટલે મારે પણ મારી દીકરીના ઘરે જ રહેવું પડ્યું। હું તેના ઘરે હોવાથી તે બંને ખુલીને આનંદ કરવાનો મોકો મળવતો નહોતો, આથી મારા જમાઈ થોડા નારાજ રહેવા લાગ્યા, તે ઉદાસ રહેવા લાગ્યા। હું જ્યારે પણ ટીવી જોતી હોય ત્યારે તે મારી બાજુમાં આવીને બેસી જતા અને મારી સામું ટગર ટગર જોયા કરતા। ઘણીવાર તો તે મારી એટલા નજીક બેસી જતા કે મારા હાથ સગન જમાઈને અડી જતા। તેની આ બધી હરકતોથી હું સમજી ગઈ હતી કે મારા બેટાને જ્યારે મોકો મળશે ત્યારે આ મને મૂકવાનો નથી, એટલે હવે હું પણ મારા જમાઈને સામેથી હન કરવા લાગી। એટલે એ પણ સમજી ગયા કે સાસુમાં પણ લૂડાની રમતના આનંદ માટે તૈયાર જ છે। એક સાંજે હું મારી રૂમમાં સૂતી હતી। અચાનક મને એવું લાગ્યું કે મારી બાજુમાં આવીને ને કોઈ સૂતું છે। મેં પડખું ફેરવીને જોયું તો તે મારા જમાઈ સગન હતા। હું એકદમ ડરી ગઈ, મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા। મેં તેને કહ્યું, "અરે જમાઈ, આ તમે શું કરો છો? જો પાયલને ખબર પડી જશે તો." એટલે જમાઈ બોલ્યા, "તમે તો તમારી દીકરીની ખબર જ છે, તે એકવાર સૂવે પછી સીધી સવારે જ તેની નીંદર ઉડે છે,
ત્યારબાદ તે બોલ્યા, પાયલ હવે નહીં જાગે તેની ચિંતા તમે ન કરો, તમે ખાલી મને સાથ આપો, હું પણ ભવો ભવની ભૂખી, મારા ખેતરમાં પણ ઘણા સમયથી મિત્રો વરસાદ નોંધાયો નહોતો માટે હું મારા મનને રોકી ન શકી અને મેં કહ્યું, હા આવો, આજ તમે મન મૂકીને વરસો મારી વાડી લીલી કરી આપો. ત્યારબાદ અમે રોજ મોજ કરવા લાગ્યા, પણ અચાનક મારી દીકરી એક દિવસ અમારા રૂમમાં આવી ચડી અને ત્યારબાદ જે થયું એ હું તમને મારી કહાનીના બીજા ભાગમાં જણાવીશ. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને નોટિફિકેશન બેલ દબાવવાનું ભૂલતા નહીં. વિડિયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, આ તમારો સાથ અને સહકાર મને મળી રહ્યો છે તે આપવાનું ભૂલતા નહીં. ફરી મળશું એક નવા વિડિયોમાં, ત્યાં સુધી આવજો.